બનીને 5 વર્ષનો બાળ મારે જાવું અજમલને દરબાર બનીને 5 વર્ષનો બાળ કે મારે જાવું અજમલને દરબાર પિતા અજમલનો કુંવર મારે જાવું અજમલને દરબાર હે પિતા અજમલનો કુંવર મારે જાવું અજમલને દરબાર હે માતા મીનળ દેવનો બાળ મારે જાવું અજમલને દરબાર હે માતા મીણલ દેનો બાળ મારે જાવું અજમલને દરબાર હે બેની સગુણાનો વીર મારે જાવું અજમલને દરબાર હે બેની સહગુણાનો વીર મારે જાવું અજમલને દરબાર અરે લાલાઓ અજમલ રાજા કે હતા તારણ કરું પેલા હું અડધી પાટીને પડચો આપું પાટણિયા બકરા તારે પાટી હરજી બકડિયા બકરા તારે રે હે વન વગડામાં ચારે હાથી હરજી પાકડિયા બકરા ચારે રે હે વન વગડામાં તારે પાટી હરજી બકડિયા બકરા તારે રે ઓ અડધી પાટી મને પાણી પીવરાવ અરે બાળક આ ઘોર જંગલની અંદર હું વર્ષોથી બકરા ચરાવું છું તો આ ઘોર જંગલની અંદર પાણી ક્યાંથી હોય તો દૂધ પીવરાવ અરે બાળક મારી જોડે નાના નાના લવારા છે અને બાખરા બકરા છે તો બાખરા બકરાને દૂધ ક્યાંથી આવે જાઓ અડધી પાટી પેલી બકરીને દૂધ આવે છે અરે સાચે જ બકરાને દૂધ આવે છે અરે બાળક લો દૂધ અરે રે મને લાગે છે મારો દ્વારકાનો નાથ પોકરણગઢમાં આવી ગયો છે ભલે પ્રભુ તારી લીલા અપરંપાર છે હે હે કાબરી કાબરી અરે લાલાઓ અજમલ રાજા કે હતા તારણ કરું પેલા હું બીજો પડતો અજમલ રાજાને આપું કુમકુમના પગલા પાડું ઉકતે ડીગુને નીચે ઉતારું ને રાજમહેલોની અંદર અજવાળા કરું અને પારણેમાં પોટી જાઉં અજમલ રાજાને ખબર પડશે આ રણછોડ રાહ આયા હે સંવંત 1461 ની સાલ હો ધીરે સંવંત 1461 ની સાલ એવી ભાદરવા સુદ દસમ કેરી રાતડી હોતી એવી સંવંત 1461 ની સાલ હો જી રે સંવંત 1461 ની સાલ એવી ભાદરવા સુદ દસમ કેરી રાતડી હો હો તિથિ હશે 11 ગુરુવાર હો ધીરે તિથિ હશે 11 ગુરુવાર એવા બારણીએ આવીને વાલો મારો ઓડિયા હોતી એવી તિથિ હશે 11 ગુરુવાર હોજી રે તિથિ હશે 11 ગુરુવાર તેવો પારણીએ આવીને વાલો મારો પોટિયો હો રાખ્યા તુવર કુળમાં નામ હો ધીરે રાખ્યા નવખંડમાં નામ એવા બારણીએ આવીને વાલો માર ઓડિયા હોતી એવા રાખ્યા કુવડ કુળમના હોજી રે રાખ્યા
એવો પારણીએ આવીને વાલો મારો પોઢિયોજી હે આજે રાજાને વરદાન બને આવ્યા રે આવ્યા રાજાને દરબાર રાજાને પરદાન બને આવ્યા રે હે આવ્યા રાજાને દરબાર રાજાને વરદાન બને આવ્યા રે અરે મહારાજાને મારા પ્રણામ. અરે મહારાજા, આપણા રાજમહેલમાં એક કુંવરનો જન્મ થઈ ગયો છે. અરે પ્રધાનજી જી મહારાજ, આપણા પોખરણ ગઢની અંદર કુંવરનો અવતાર થયો છે, તો આખા પોખરણ ગઢની અંદર શેરીએ શેરીએ તોરણ બંધાવો અને નગરની અંદર ગોળધાણ વેચો. ભલે મહારાજ. અરે મહારાજાને મારા પ્રણામ. અરે મહારાજા, આપણા રાજમહેલમાં બીજા કુંવરનો જન્મ થઈ ગયો છે. અને હા, આગળિયામાં કંકુકરા પગલા પડ્યા છે અને ચૂલેથી નીચે દેગો ઉતરી છે. અને હા, આપણે ભૂલના કારણે એક પરણિયામાં બંને બાળકો સૂતા છે. અરે પ્રધાનજી જી મહારાજ, આજે તો આપણા પોખરણ ગઢની અંદર બે બે કુંવરના અવતાર થયા છે, તો આખા પોખરણ ગઢની અંદર શેરીએ શેરીએ તોરણ બંધાવો અને નગરની અંદર ગોળધાણ વેચો. ભલે મહારાજ. તો પ્રધાનજી જી મહારાજ, હાલ સતી અને દાસીને બોલાવો. ભલે મહારાજ. એ આજે પરદાન બોલાવે માતા આવજો રે. હે આજે પરદાન બોલાવે રાજમાતા આવશે રે. હે આવજો રાજાને દરબાર પરદાન બોલાવે માતા આવજો રે. હે આવશે રાજને દરબાર પરદાન બોલાવે રાજમાતા આવ્યા રે. અરે વીરા પ્રધાન, અત્યારે મને આપણા રાજમાં બોલાવવા મહારાજની આજ્ઞા છે. અરે મહારાજાને મારા પ્રણામ. અરે મહારાજા, અત્યારે મને રાજમાં બોલાવવાનું કઈ કારણ? અરે સતી, તમને અહીંયા બોલાવવાનું એક જ કારણ છે કે આપણા પોખરણ ગઢની અંદર બે બે કુંવરના અવતાર થયા છે, તો આપણે કુંવરોના નામ ધારણ કરવાના છે, તે માટે મેં તમને અહીંયા બોલાવ્યા છે. હા મહારાજ. અરે પ્રધાનજી જી મહારાજ, હાલ આપણા નગરમાંથી સારામાં સારા ગોળદેવ હોય તેને બોલાવો. ભલે મહારાજ. એ આજે પરદાન બોલાવે ગોળદેવ આવજો રે. હે આજે પરદાન બોલાવે ગોળદેવ આવશે રે. હે આવજો રાજાને દરબાર પરદાન બોલાવે ગોળદેવ આવજો રે. હે આવશે રાજાને દરબાર પરદાન બોલાવે ગોળદેવ આવ્યા રે. અરે કહો પ્રધાનજી, અમને શા માટે યાદ કર્યા? અરે ગોળદેવ, મહારાજની આજ્ઞા છે. અરે રાજાને ઘણી ખમ્મા. કહો રાજા, અમને શા માટે યાદ કર્યા? ગોળદેવને પ્રણામ. અરે ગોળદેવ, તમને અહીંયા બોલાવવાનું એક જ કારણ છે. આજે આપણા પોખરણ ગઢની અંદર બે બે કુંવરના અવતાર થયા છે, તો તમે તમારા પોથીના પાના ફેરવી અને બંને કુંવરોના નામ ધારણ કરો. સારું તારે મહારાજ. આ પોથીના પાના ફેરવી કુંવરના નામ ધારણ કર્યા. હે આજે પેલા રે પોથીના પાના ફેરવ્યા રે. હે આજે પેલી રે પોતીના પાના ફેરવ્યા રે. નામ આવ્યા વીરમાં દેવ રે વના, પેલા રે પોથીના પાના ફેરવ્યા રે. હે આવ્યા વિરમ દેવ દેવના પેલી રે પોતીના પાના ફેરવ્યા રે. અરે મહારાજ, પોથીના પહેલા પાના ફેરવતા વિરમદેવા નામ આવે. ગોળદેવ, વિરમદેવ નામ તો બહુ સરસ અને સુંદર છે, તો પોથીના બીજા પાના ફેરવો અને બીજા કુંવરના નામ ધારણ કરો. સારું તારે મહારાજ. હે આજે બીજા રે પોથીના પાના ફેરવ્યા રે. હે આજે બીજી રે પોથીના પાના ફેરવ્યા રે. હે આવ્યા ભેરો દેવાના બીજા
રે પોથીના પાના ફેરવ્યા રે એ આવ્યા ભૈરવ જેવાના બીજી રે પોતીના પાના ફેરવ્યા રે અરે મહારાજ બીજી પોથીના પાના ફેરવતા કઈ ખરાબ નામ વિચિત્ર નામ આવે છે મહારાજ અરે ગોરદેવ કેવા નામ આવ્યા છે? અરે ભેરવ એવા નામ આવે છે મહારાજ અરે ગોરદેવ આ શું? અરે ગોરદેવ તમારું ટીપણું ખોટું લાગે છે. એ આજે જૂઠા રે જોશીને જૂઠા તારટી પહણા રે. એ આજે જૂઠા રે જોશીને જૂઠા તારાટી પહોણા રે એ જૂઠા તારા જોયેલા એ જો જૂઠા રે જોશીને જૂઠા તારટી પહણા રે. એ જૂઠા તારા જોયેલા રે જો જૂઠા રે જોશીને જૂઠા તારાટી પહોણા રે અરે ગોરદેવ પોથીના બીજા પાના ફેરવો અને કોરના નામ ધારણ કરો. સારું તારે મહારાજ પોથીના ત્રીજા પાના ફેરવી એમાં જોજો કદાચ સારા નામ આવે તો અરે મહારાજ પોથી ત્રીજા પાના ફેરવતા તુલા રાશિની અંદર સારા એવા નામ આવે છે મહારાજ અરે ગોરદેવ કેવા નામ આવ્યા છે? અરે રામદેવ સારા નામ આવે છે. એ આજે ત્રીજા રે પોથીના પાના ગોડે ફેરવે રે એ આજે ત્રીજા રે પોતીના પાના ફેરવ્યા રે હે આવ્યા રામદેવ દેવના ત્રીજા રે પોથીના પાના ગોડે ફેરવ્યા રે એ આવ્યા રામદેવ દેવના ત્રીજા રે પોતીના પાના ગોરદેવ ફેરવે રે અરે મહારાજ ત્રીજા પોથીના પાના ફેરતા રામદેવ નામ આવ્યા છે અરે ગોરદેવ રામદેવ નામ તો બહુ સરસ અને સુંદર છે. આપણે પોખરણ ગઢની રાજગાદી તપાય એવા નામ આવ્યા છે. તો ગોરદેવ સાથે સાથે પારણિયા પણ ઝુલાવતા જાઓ. સારું તારે મહારાજ કે સોના પારણીએ ઝૂલો કુંવર રામદે સોના પારણીએ ઝૂલો રે સોના પારણીએ ઝૂલો કુંવર રામદેવ સોના પારણીએ ઝૂલો રે. હે ગોદજી લાવે મજીલો કુંવર રામદે ગોદજી લાવે મજીલો રે ગોરદેવ ઝુલાવે એમ ઝૂલો કુંવર રામદેવ ગોરદેવ ઝુલાવે એમ ઝૂલો રે. અને લોકો બોલો પેલો પેલા ઘોડીલા પછી દૂધ. અરે મારા લાલ હજુ તારી ઘોડીલા ઉમરવાની ઉંમર થઈ નથી. પેલા પેલા ઘોડીલા પછી દૂધ. અરે વીરા પ્રધાનજી માતાજી આપણા કુંવરો હટ દીધી છે દૂધ પીતા નથી તો તમારા મહારાજાને બોલાવો કુંવરોને સમજાવી અને દૂધ પીવડાવી ભલે માતાજી. એ આજે પરદાન બોલાવે રાજન આવજો રે હે આજે પરદન બોલાવે રાજન આવશે રે. એ આવજો રાજન દરબાર પરદાન બોલાવે રાજન આવજો રે હે આવ્યા રાજને દરબાર પરદનના બોલાવ્યા રાજન આવ્યા રે. અરે પ્રધાનજી મને અહીંયા બોલાવવાનું કોઈ કારણ? અરે રાજા અરે મહારાજ કુંવરો દૂધ નથી પીતા તે માટે તમને બોલાવે છે. અરે પ્રધાનજી કોરોને હું દૂધડો પીલો. અરે રામદેવ વિરમદેવ દૂધડો પી લો બેટા. પેલા ઘોડીલા પછી દૂધ. અરે રામદેવ વિરમદેવ આવી ખોટી જીત ના પકડશો અને દૂધડા પી લો. પેલા ઘોડીલા પછી દૂધ. તો રામદેવ વિરમદેવ તમે મહેલોની અંદર જાઓ અમે ઘોડીલાની વ્યવસ્થા કરીએ છીએ. તો પ્રધાનજી મહારાજ હાલ આપણા નગરમાંથી કાપડના વેપારીને બોલાવો. અલે મહારાજ એ આજે પરદાન બોલાવે વેપારી આવજો રે હે આજે પરદાન બોલાવે વેપારી આવશે રે હે આવજો રાજાને દરબાર પરદાન
બોલાવે વેપારી આવજો રે. એ આવશે રાજને દરબાર વર્ધન ના બોલાયા વેપારી આવ્યા રે. હે આજે વેપારી આવીને રાજન ચરણે નમે. અરે પ્રધાનજી, અમને અહીં રાજ દરબારમાં બોલાવવાનું કોઈ કારણ? અરે વેપારી ભાઈ, મહારાજની આજ્ઞા છે. અરે મહારાજને પ્રણામ. અરે મહારાજ, અમને અહીં રાજ દરબારમાં બોલાવવાનું કોઈ કારણ? હે વેપારી ભાઈ, રામદેવ અને વિરમદેવે ઘોડલાની હાથ પકડી છે, તો તમારી જોડે સારામાં સારું જે કાપડ હોય તે અમને બતાવો. ભલે મહારાજ. અરે પ્રધાનજી, લો આ કાપડ. અરે મહારાજ, કાપડ તો બહુ સરસ છે, હિરને ચીર ભરેલું. અરે પ્રધાનજી, કાપડ તો હીર અને ચીરથી ભરેલું છે, તો વેપારી ભાઈને પૂછી જુઓ કે આ કાપડના દામ શું રાખેલા છે. અરે વેપારી ભાઈ, આ કાપડની શું કિંમત રાખી છે? અરે પ્રધાનજી, આ કાપડની કિંમત તો અમે 1.25 લાખ રૂપિયા રાખી છે. અરે જી વેપારી ભાઈ, આવ્યો ભારો મહારાજને હમણાં જ પૂછીને આવું. અરે મહારાજ, વેપારી ભાઈ કહે છે કે આ કાપડની કિંમત 1.25 લાખ રૂપિયા રાખી છે. અરે પ્રધાનજી, વેપારી ભાઈને 1.25 લાખ રૂપિયા નહીં પણ 2.25 લાખ રૂપિયા આપી અને વિદાય કરો. અરે મહારાજ, અરે વેપારી ભાઈ, 1.25 લાખ રૂપિયા નહીં પણ 2.25 લાખ રૂપિયા લઈ લે. અરે પ્રધાનજી, પહેલા એ તો કહો કે આ કાપડ તમારે શેના ઉપયોગમાં લેવાનું છે? અરે વેપારી ભાઈ, અમારે રામદેવજી માટે ઘોડલો બનાવવાનો છે, તે માટે ઉપયોગ લેવાનો છે. અરે પ્રધાનજી, જો આ કાપડનો રામદેવજી માટે ઘોડીલો સીવવાનો હોય તો હું આ કાપડ મારા તન મન ભાવથી અર્પણ કરું છું. હું મહારાજને વેપારી ભાઈ પૂછીને આવું. અરે મહારાજ, વેપારી ભાઈ કહે છે કે આ કાપડમાંથી જો રામદેવજી માટે ઘોડલો બનાવવામાં ઉપયોગ લેવાનો હોય તો મારા તન મનથી હું અર્પણ કરું છું. તો વેપારી ભાઈને રાજી ખુશીથી રજા આપો. અરે મહારાજ, અરે વેપારી ભાઈ, તમે જઈ શકો છો. ભલે પ્રધાનજી. હે આજે હરખે ઉમંગે વેપારી ચાલિયા રે. અરે પ્રધાનજી, હાલ ને હાલ આપણા નગરમાંથી દરજીને બોલાવો. ભલે મહારાજ. એ આજે પરદાન બોલાવે દરજી આવજો રે. હે આજે પરદાન બોલાવે દરજી આવશે રે. એ આવજો રાજાને દરબાર, પરદાન બોલાવે દરજી આવજો રે. હે આવશે રાજાને દરબાર, પરદાન બોલાવે દરજી આવ્યો રે. મહારાજની ઘણી ખંભા. તો પ્રધાનજી, રાજ દરબારની અંદર અમને બોલાવવાનું કોઈ કારણ? અરે દરજીભાઈ, મહારાજની આજ્ઞા છે. મહારાજનો જય હો. તો મહારાજ, અડધી રાતે બોલાવવાનું કોઈ કારણ? અરે દરજી, તમને અહીંયા બોલાવવાનું એક જ કારણ છે. રામદેવ અને વિરમદેવ દૂધડા પીતા નથી અને ઘોડીલાની હટ પકડી છે, તો તમારે રામદેવ અને વિરમદેવ માટે ઘોડીલા સીવવાના છે. ઘોડો દૂધ આલે? ઘોડો દૂધ આલતો હશે? અરે દરજી, એમ નહીં કે રામદેવ અને વિરમદેવ દૂધડા પીતા નથી અને ઘોડીલાની હટ પકડી છે, તો તમારે તેમના માટે કાપડના ઘોડીલા સીવવાના છે. મહારાજ, બહુ કામ આવ્યું. લગ્નની સીઝન કેટલી ચાલુ, ફૂલ ચાલુ. અરે દરજી, ગમે તે કરી અને મને ઘોડીલા સીવી આપો. મારા ટાઈમ નહીં, પણ કહેતા હોય ફોરમ માં લઈ આલું 2 ઘોડા. અરે દરજી, મને ઘોડીલા સીવી આપો. મારા ટાઈમ નહીં મહારાજ, શું કામ હેરાન કરો? અરે દરજી, હજુ કહું છું, મને ઘોડીલા સીવી આપો. સીવી નાખ્યા ને જેવા તેવા. તો પ્રધાનજી, દરજીને કાપડ આપો. ને દરજીભાઈ, આ કાપડ. અને દરજી, ઘોડીલા જલ્દી સીવી અને રાજની અંદર આપી જજે. મારા જીરના ચીન ભરેલું કાપડ આલીશ. લાય મારી દરજીને બતાવું. આજ તો રાજ દરબારમાં જઈને આવ્યો છું. રાજ દરબારમાં હીરના ચીનું ભરેલું કાપડ લાવ્યો છું. લાવ મારી દરજીને બતાવું, કારણ કે એને કદી જોયું નહીં હોય. હે આજે દરાજી બોલાવે દરજી આવજે. હે આજે દરાજી બોલાવે દરજી આવજે રે. હે આવજે આપણી દુકાન, દરજી બોલાવે દરજી આવજે રે.
તાજી થઈ હો બાર રહી થોડી શું કામ હતું દરજીદાર ચમ બોલાય ગાલ બાલ ફૂલ્યા. કેમ બોલાય અરે આ દુકાનમાં કચરા પોતા કરવાનું તને ખબર નહીં પડતી? કે તમને નહીં ખબર પડતી કે કચરા પોતું કદી હવારામાં આવી મારે કરવાના હોય કેમ ના કરે 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 પણ તારે કરવા પડે. તો એને એ કરી દેવાના મારી વાત ના જોવાની હોય મારે કર દે. હા તમને ખબર તો છે હું કોલેજ કરું છું બહાર ભણવા ગઈ છું તું જબર કોલેજ કરી સરદાર બાગમાં આખો દાડો બેઠી હોય. આ કચરા પોતા કર. કરી દેવાના કચરા પોતા કીધું ને એકવાર કોને કહીએ? કોને કહી તું? તમને કહું છું કોના એટલે એટલે મને કહી? હા હું કહું પેલા વિષ્ણુભાઈ કહી. વિષ્ણુભાઈ મારું ક્યાં કેવું પડે મને એવું ઊંચા અવાજે બોલતી હતી એટલે ના ના મારે તો તમને જ કેવું પડે સારું. એક વાત કહું, બોલો આ તો રાજ દરબારમાં જોતો. હું રાજ આખું વારવા જતા આપણે વારવાનું કામ નહીં. તા મુજકો રાજમાં કચરો થયો છે વારવા બોલાય છે અરે ગોડી, આ તો રાજ દરબારમાં જોતો. આપણા રાજના કુંવરો નથી હા રામદેવ અને વિરમદેવ, હા એમના માટે સરસ મજાના ઘોડીલા સીવવાના. હા તેમના માટે ઘોડીલા સીવવાના એટલે કાપડ આલી મહારાજે હીર ચીનું ભરેલું. એટલે એવું છે એમ તો કોઈ લાવ બતાવું દરજીને કદી બાપ ગોતરમાં જોયું નહીં હોય. તે બાપ ગોતર મને જોઈને મેં તો જોયું છે એટલે જ કહું, મારો ભત્રીજો થઈ નિકાર્યું કરી. હા તો શાંતિ રાખ. આ રીજો દરજી શીશે તારી મરજી. કેવા હીર ને ચીર ને કેવું વેલવેટ નું કાપડ ને જપરું જપરું શું આનો કબજો સિવાય તો ભક્કમ લાગે ના લાગે તો હરકત તો કઈ કોણ બોલવો? આ કબજો આનો સીવી દેજો એનો તમને કબજો કહું ના છું. સિવાય. તમને કહું છું હેતીન પપ્પા લાલીન પપ્પા કહું છું ટીકાન પપ્પા લો આ કબજો સીવી દેજો ને પકડો અને કને કઈ પપ્પા? તમને કહું છું આનો કબજો ના સિવાય તારી આના તો ઘોડીલા સીવવાના. ના ચમચી હોય ઈનો જ ના સિવાય કીધું ના. સિવાય કીધું ના ઘોડીલા સિવાય પણ કબજા નહીં સિવાય. તો કબજા જ છીએ ચો જહા અરે દરજન, હા આપણો પેલો છોકરો દેખાતો કઈ? એક આગળ એમ તો છે ગામમાં એક આ બેઠો ને ત્રીજા નંબર નો તો જો બસ એ જ છે બકા. ત્રીજા નંબર નો બોલાવું એ જ છે. ત્રીજા નંબર નો સ બોલાવું બોલાય. હે આજે મમ્મી બોલાવે બોલાવે આવજો રે હે આજે મમ્મી બોલાવે બાબુલાલ આવશે હે આવજો આ પાણી દુકાન મમ્મી બોલાવે બાબુલાલ આવજો રે હે આવશે આપણી દુકાન મમ્મી રે બોલાવે બાબુલાલ આવશે રે અમે હા બેટા આયો ફોર્મ વાળી હારી આ તો કોરોના નતો થયો તાણ તપ કરતો તો. તાર મૂકો તાર નોકરી કરસ વારવાની તે કોઈ વારી જોક નહીં રોડ આ તો આપણો છોકરો હ, કોકડો હ. એ છોકરો આપણો જ સંગન મને લાગે કોરોનાની પેદાશ છે. એ તો તાપમાં રોડ વારી વારીને એવો થઈ ગયો મને નહીં લાગતું મારું પાર્સલ હોય. પેલું લોકડાઉન માં થોડું ભેગ થઈ ગયો તો મમ્મી આ કોણ? તાર પપ્પા છે હા પપ્પા. ઓહો તો હમણાં પકોડી ખાવા જતા કોણ હતું બધા? એ પોચો તે બધા હતા, બધા કે તાર પપ્પા એ બધા પપ્પા આવ્યો પ્લાન. એ બધા ઓનલાઈન હતા ઓનલાઈન હતા. ના તાર કેવી રીતે આવ્યો? આ ગૂગલ પે માં ડાઉનલોડ કર્યા છે ગૂગલ પે કરે. છોકરો છોકરો રોજ તાર મમ્મી ઓનલાઈન કરે ગૂગલ પે માં આવે કેટલા ગૂગલ પે કરે? હા હાલ ડાઉનલોડ કર્યા મેં હોય જોઈ લે ચીનનું પાર્સલ છે આ ચીનમાંથી ડાઉનલોડ કર્યા હોય લાગે જેવો ચીન જેવો જ. મને નહીં ખબર મારો કયો નંબર હશે. દરજે હા ત્યાં છોકરાને ભણવા ભણવા મૂકી છે કે આ બધું શું ધતિંગ કર્યાવાને? નોકરી કરે છે નોકરી કરે કંપની કંપની રોડ વાળી રોડવાળું.
આવા જાય શું કયો બોલો? શું કરી આ બધા ભણવા નહીં જવાનું? તપ કરતો તો પાસ થઈ ગયો એમને, તપ કરી પાસ થઈ ગયો. ચલો કપ મળે ચા પીવાનો? ના નહીં, કપ નહીં, તપ કરતો તો તપ. તાપતો તો આ તો શિયાળો તું તાપતો હશે ભાઈ. મન ઠંડી વાતી એટલે તાપતો તો પાસ હતો ને. ભાઈ આપણે ભણવાનું કરાય, ભણો તો આગળ જવો. કેટલા આગળ ગયા તમે? આગળ ગયા તમે? આગળ ગયા ગયો તમે ભણીને આગળ જો છોકરો ના જોત આગળ. હવે આપણે તો ભણાઈએ છોકરા ને આપણે તો નહીં ભણ્યા પણ છોકરાને તો ભણાઈએ. ના ના, હું ના ભણું, છોકરો ભણાવું. હું ભણીને આગળ ના જો, છોકરાને લઈ જાઉં. ચમ બોલાયો પપ્પા મને? અરે બેટા આજ તો રાત દરબાર છે તો હું ઢોરા તરવા દીધો. એટલે આ તું તો છોકરો એક બોકડો હી. સાચું કે ચોક પાડો કે હું સમજ્યો તો પછી એવું જ કે. એટલે આપણા રાતના કોરે નથી. હા, પેલા મારા જોડે આવ્યા લકડી રમવા, પાછળ આવ્યા. ઈ તારી જોડે ના આવત. કાલ તો અમે હંગાઈ રમતા હતા 5 જણા અમે. એ આપણા રાજના કોરો છે ને રામદેવ વિરમદેવ, હા એમના માટે સરસ મજાના ઘોડીલા સીવવાના. હા એમના માટે કાપડ લાવ્યો છું હીરના ચીલનું ભરેલું. તો કાપડ બતાવો તો નહીં કેવું હું આ તો જોઈ હું તને બતાવું, તે કદી જોયું નહીં હોય. બતાવો. પપ્પામાં આપણું મેચિંગ સારું. ચડીનું મેર આવશે. કદી ના પહેરાય. આમાં મોડ મોડ કર્યું, હું કબજાનું મેં પાડું, તું ચડી વાહ વચ્ચે આવી ગયું. મારા અમે તૂટી જઈએ એક દે આ બની જાય ને. સારું, તાવ અમે શું કહું તમને, જો એક બ્લાઉઝ સીવજો અને એની ચડી ઠીકડા વાળી સીવજો. હો તમને કહું પકડો, ચી 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 કરાવવાના. તમ બોય કરાય હા તાપ લાગે. હા ઈ એમને ઘરમાં જ બાકી મારું જ હાલે, તમારું કઈ ના હાલે. લો વાયરો નાખું. હલાય કબજા સી દેજો મારે રાધવાન મોટે અરે કપડા ને સિવાય સિવાય જા કીધું ના. તારે રહેવું હોય તો રહે, નકર કોઈ નહીં. એક જ મિનિટ નો હમણાં હાથની કબજા સીધો મારે રોતન મોડ થાય છે, મારે જાવ છે. મહેમાન આવ્યા છે ઘરે, પલક ને જોવા આવ્યા છે, ડોગરવાથી પલક આવી છે ને એને જોવા આવ્યા છે. આના કબજા ના સિવાય દરજે, તારે રહેવું હોય તે, ના રહેવું હોય તો કોઈ નહીં, પણ આના તો ઘોડી લાજ સિવાય. એના કબજા સિવાય છે ને બેટા. જો મમ્મી વાત કહું, એને ના રહેવું તો આ કેટલા બધા બેઠા છો. હા, આ બાજુ. કેટલા બધા? આ બાજુ બેઠા છો. આ બાજુ. જીના રહેવું એને રહી જાય. પેલા ચલમ ફૂંકન હા જીના રહી જાય. નાના પ્રજાપતિ ઘર મોડું ભક્કમ માવો કઈ કઈ એવી થવું ને. તાજી થા તાજી. હે બળ્યું તારું રોધવું ને બળ્યું મારું રેવું, બળ્યું તારા હારિયામાં રેવું રેલો. હું તો જઉં છું તાન. એ જા તમે તાર જવું હોય. હા તાન જા. જો જે દાર કબજો સિવાલીશ ને એ દાડે જાઈશ, અને તે સિવાય તેડા ના આવતો નકા નકા કેટલા ઓનલાઈન ભેરા કરે મે. આ તો યાદી જાવ પપ્પા મુએ જા બોલતા જા મમ્મી. બોલતા. હા જાવ હું કરો. લા બોલતા માપ બાપ લઈ લઉં, જા તારું તા મમ્મી નું. અરે મમ્મી તો જઈ એ મહેમાન આવ્યા છે પલક ને જોવા ડોગરવાથી. અરે આ દરજીને મને કબજો સીવાનું કહી છે અને બાબુલાલ ની ચડ્ડી સીવાની કહી છે. તો લાવ એમાંથી એક બ્લાઉઝ અને એક ચડ્ડી સીવી દઉં.